સીતારામ, કેમ છો બધાય? તો ફાઇનલી અમે જ્યાંથી હવે નીકળીએ યમ્મા એક મિનિટ હું દેખાડ देखो ઓરે હવે એક કામ કરી તો ખટારો માંડ લઈએ એલી હમાતાને ગાડીમાં કે હમાતાને તેટલા આની ભર્યા હજુ તો એટલે સ્વેટર હજુ તો મામણી કે તારે આ સ્વેટર લઈને જાઉં નવું લેતી જાય નવું મારવાની થાય કપડા તો જોઈએ છો છોકરા ભેગા હે ને તો એને બધું ટૂંકમાં એટલું જેટ વસ્તુ યાદ રાખે ને 4-5 દિનો કરીને જતા હોય તો બધી વસ્તુ ટોટલી રાખવી પડે પછી ના વાળી કે કઈ ખાતે જરૂર પડે તો હા હજુ તને પાણી મોરું હા તે પાણીનો કેલ્બોન બિસ્લેરી નહીં ભરી એ તો હજુ બાકી છે કારણ કે વાળી એટલું પાણી મોરું હોય ને ત્રાહ જ નસીબે તો અમે એમાંથી નીકળીએ નાથી હવે તમને હમણાં હે ને અનિલાના બ્લોગ ને વિડીયા જોવા મળે છે બધાય ન્યાના ઈ સાઈડના ને ઈ લોકોના ની ભાષાના ચાલો મળીએ આગળ આગળ આપણે બધા આવે મારો દીકરો આવે મારો કાનો લો હો મારો કલેજો તને ઓલ વેસી આવી એટલું સરસ છે બચ્ચું ન બોલાવે લે આખી દુનિયાને ભાર તનું એ ઝુપાઈ ઓટાનો મારી દીકરી હા કુછ તને મોહનભાઈ બાઈ કર દે वो आई ऊपर ऊपर है ऊपर आ बाजू है ऊपर Arshid Jalla how are you so finally we are going for the engagement Arshid ને જવાબદારી આવી કે મારો મારો જવાબ આવે માવો ભર્યો હો બહુ કરી ભાઈ તો વંજુ જાલાનો ફોન ઉપર ફોન આવે મરી ગયા કે બપોર અંટાને પીખ્યો કે વ્યારાને हर्षित वाह આજના જમાનામાં તારા પાસે 17 પ્રો મેક્સ છે મારા ભાઈ તો કેમ છે વાગી ઓહો હો ઓ માય ગોડ this એટલી મેં જે કરવાની હર્ષિત આ ખાણા ખબર છે કે આ ફોન માં કઈ નથી એને કઈ કીધું મને ખબર એને કઈ કીધું કે છૂટછૂડિયો ફોન ખબર છે કે આ ફોન માં કઈ નથી નાનામાં જિંદગી ભાઈ કે કિને તો મોઢું દેખાડતી અમે તારા જેવના હતા ને તારી ફોન એ ફોન એ નતો જડ્યો એ કે ટોટોડિયો ફોન ઓય માર ને છોકરાને ખબર હે કે એ આમાં ઓલી ગેમ આવતી ખબર હરપ એ જ મારા શાંતિ છે ઓલા ફોન માં રમવા હરપ ને પછી બીજી કોઈ ગેમ નીકળી તો ઓલી ઓલા ગોઠવવાની સુપોટો કે હું એવું કે એવું કે નીકળ્યું તો ભારી મજા આવતી કેનો તો મારો કોલેજ જોઈને ન કરતો એ તો સીને ફોન તારે ઓલો ફોન મૂકી દેવાનો આ ફોન વાપરવાનો હે તમારે આપણે ઓલો ફોન રાખવાનો ને આ ફોન અમે મેરા માર્સિક નો ફોન ખોઈ ગયો તો ને તે તો આ ફોન છે ને બહુ સારો કામ લેવો આ ફોન મેરા મકાન માં આવ્યો સાચી હા યો ફોન છે કામ ચાલો અમારે પહેલો સ્ટોપ આવ્યો ચા પાણીનો ચા પાણી તુને ક્યાં લઈએ ચાય લેવાનું છે તનું હે ને મારે આપવી પડી કોફી લવર જાય ને મારે તનું કોફી પેલા હોય પાટા ગાંઠિયા છે પૂછે પાટા હા ગરમ ગરમ તનું એન તુસે મેચિંગ કર્યું અને પપ્પાએ કપડા મોકલ્યા નહીં પહેર્યા ને બેય ઓલે તો હરથો કરને મેલો ડાટ કર વાત છે એટલે એ તો થાવ પ્રોબ્લેમ રહેવો હજુ તો મને ફેર નથી ચડ્યો વાંધો નથી આવ્યો જો કે આગળ બેહે ને એટલે ઓછો ફેર ચડે કોઈ પણ એ તારો ફાયદો કરે ઈ કે મને છે ઓલી કે આગળ બેહવા મારે ને તને પ્રોબ્લેમ હોય તને આગળ બેહવું ને મારે આગળ બેહવું હોય પાછળ બેહા એટલે મારું પુરુષ થઈ જાય તો ઓલે કરતા અમે ગભરાવ ગયા ને તાર આગળ બેઠી હતી ને તોય પણ ઓલું થઈ ગયું ને તડકાનું એટલું ટ્રેનિંગ થઈ ગયું ને વાગદી બેદી કંડોળે બહુ ટેન થઈ ગયું જોઈએ ચા પાણી પી લઈએ ને પછી આગળ જોઈએ કેટલા વાગે પીશું હશે ને આપણે 4:30 હાલો ગાંધીગીરમાં હવે તો તુસી નો ખબર છે નવાજ નીકળે
પોતાનો મુલક આવે એટલે ખાવું બધાય રાજા થાય ને આ જો કોફી તનુ જે પીએ ને એ જ તુસીને પીવું ને ઘણા મને પૂછતા હતા કે તનુ તુસી તેના ઓરિજિનલ નામ શું છે તો તનુનું હે ને તમન્ના હે એન્ડ તુસીનું તૃષાનો હે તમન્ના એન્ડ તૃષાન તો અમે એના નિકનેમ તનુ તુસી કીએ એનું એક જ ત્રણેયનું નામ એક જ રાશિ ઉપર પપ્પાની રાશિ ઉપર જ નામ હા તેજસ ઉપર તેજસ તમન્ના એન્ડ તૃષાન એક મારું ઝલક પડે છે ભુજાનો મમ્મી તારો ટી મારો પી થાય હા પીએ ભણીમાં જાઉં કે ગધેડા કરવા ભૂલે ગઈ હતી મારી ઢીંગલી તારો ટી આપણે તાલાળામાં શું તારું નામ શું છે હે અજલો તાલાળા પૂરી પછી હર્ષિતપુર હા અજલા અર્ચિત ને હે ને ત્યાં અજલો કીએ હાર્દિક અજલો ને હાર્દિક ને એવું નામ હેણું નિકનેમ ઘરનું અજલો ને હાર્દિક આમ બધા અર્ચિત કહે ને તો એ જોવે અમારે આમ કામ કરતો લે રોજ વાળો લોલીપોપ આવ્યો ઓ માય ગોડ મારા તુસીનો આમ કરતો સોમી મસ્ત હો વાહ તુસી તારું રોજ વાહ વાહ મારો દીકરો વાહ હાલો અટાણે ખરે બપોરી હાડા શેરી પાટા ખાવા ગાંડા ને ગામ નો હોય કઈ અરસી ગાંધી ગીરમાં જઈએ એટલે ખાવે ગાંડા થઈ જાય બધા આવતો રહે ઉપર કુસકુસ ઉપર આવતો રહે હવે તો બધા ગાંઠિયા ખાવા વાહ તનુ વાહ લઈ આવ્યો બાકી પો એવ જો વાહ અને રાખો તે કઈ નામ નો લેત્યો આજની આજ દુકાન લીધે આજ નથી પાડવ્યા કોને એમાં દીકરો નાઇટ ડ્રેસ માં પૂરી હે હા કામ ત્રીજા ગાય ત્રીજા પોર પૂગે કમ્ફર્ટ ની કમ્ફર્ટેબલ નાઇટ ડ્રેસ ગલુગડા એટલા ભેગા કે ગાડી હું માતા નથી જાવું કે માતો કે નાઇટ ડ્રેસ માં તું સી વાત આપનો ભડકો પર આઈતા જો ઓ માય ગોડ હું થયું હર્ષિત ક્यों ગામ આવ્યું આ જંગલ કેવું સંખરા જંગલ જંગલ જંગર पूजा जंगल गांव का नाम जंगल જંગલ तो हम पीते हैं जंगल गांव की चाय મારા કાકા ને છોકરા ને મામા हाँ वो ओठणियों ने वो ए पूरी आ क्यों जंगल जंगल नहीं जंगल गाम नहीं जंगल गाम में जो ओठणी करती मस्ती नहीं है बुझा आता जो कि समथिंग न्यू डिफरेंट स्टाइल में हां કે તમે મારા કરાવો હે બાબુના મારા ગામમાં આવે અમે ટૂંકમાં ભાઈ અમે પહેલા કોઈ દી સાંભળેલ નથી કે થોડું ગામ સમથિંગ ડિફરન્ટ લાગે છે ગામના નામ કે આવા હોય તમને કેમ પોરબંદર બાજુ આવો તો ગામના નામ અલગ લાગે એમ અમને અલગ લાગે તે છે એમાં કઈ શું કહેવાય હરવાવાની જરૂર નથી હર્ષિત તું તારી પદ્મા રોડને હટવે લઈ છે આપણે ઓઢાડી આવીએ તારું ભૂમિનબેન ભેગું કરી નાખીએ તમારે ઘણી ઘણી ધોકા તો નહીં કઈ નકર વરે મહિના પછી તું પાસે પદ્મા ગોત તો અમારે આવવાનું હા એક માંડવે બેરું નીકળી જાય ને ભાઈ થઈ જાય હા વાંધો નહીં નકર પૂજા પાસે જણી હસોડી લે ને આમાં ને આમાં થઈ જાય અલગ ડિફરન્ટ સ્ટાઇલમાં હજો પછી કે બાર ગાવે બોરી બદલે એમ બાર ગાવે કપડા પઈ બદલે હા દીકા પૂરું ધાબરિયું પૂરે પેલા આયતું પૂજા ધાબરિયું હર્ષિત વાહમે જો બોર્ડ માર્યો કે દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ તમારા મુલકમાં આવ્યા ભેગા અમારે સાવધાની જ રાખવાની હું દીપડા સિંહ દેખાવા માંડ્યા અમારે અહીંયા તમારા પુત્ર હોય એમ અમારે દીપડા એ શું કે ગાંધીગીરમાં તમારા દીપડા બહુ ને સિંહ ને દીપડા એનું ઘર જ છે ગીર એટલે હા એ ગમે ત્યાં બોટકી જાય ગમે ત્યાં મળી જાય એ તમારે અહીંયા છાસ પાડવાની હે કે આગે ચાલને કા હે તુસી ને રસ પીવો હવે રસ નીકળે તો શું કાર આવે
રસ તુસી મીઠો છે મીઠો ગયા છે 7 અને અમે પગ્યા છે ક્યાં વર્ષે તાલાળા ગીરની સ્પેશિયલ કેસર કેરી ખાવા આવજો અહીંયા બધા ખરેખર આ બાજુ આંબા બહુ જ ના મોર આવ્યો બહુ જ ના ફૂટેગા અને અમે આ વખતે હું પહેલી વાર તાલાળા આવી દર વખતે આપણે વેરાવળ ઉપર જઈએ કઈ આ વખતે હું ખોરાસા વાળો રસ્તો લીધો તો તાલાળા આવ્યું અધરવાઇઝ ક્યારેય પહેલી વખત તાલાળા ગીરમાં અમે જોયું આમાંથી જ નીકળ્યું રાત પડી ગઈ કારણ કે આ કાલે અહીંયા જટાણું કરવા આવું ને તો કાલે દિવસ નામ દેખાડી હું એટલે કેરીઓ નહોતી હે તો કાવે રૂ ન કહે ને તમારે શું એટલે મેંગો ની સીઝન માં હા આમ શું કહેવાય આપણે એટલે તાલાળા ગીર ની કેસર કેરી આવે તો અહીંયા તો એનું તો ઘર જ છે તો અહીંયા કેટલી બધી એમ આપે લે ક્યાં તો ફ્રી હોતા હે ફાઇનલી અનીડામાં પૂગી ગયા બધા હાજા પૂજા ભગવાનની દયાએથી ઓલા ડેલો બેલો ખોલે ને રાખ્યો એટલે તો ઘણું બધું અપડેટ થયું આ બાજુ વંડોન થયું હશે વાહ વાહ ઓ જીવા ચાલો આવી હેલો હાય જાવ દે બોલો હે ગઈ ભૂમિ રોહડા મેહરા ટડો ધોપ હોય આકોથી મંજુ જલાવ આ તો ઘણું બધું અપડેટ થઈ ગયું એટલે બધું બદલે ગયું બધું નીકળી ગયું હા મકાનમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો આ મારી દીકરી આવ્યું મારી દીકરી આવ્યું બાપ કેમ નાખી મારી માં આવ્યું બાપ આવ્યું હું શાંતિ એટલે ઉપર જા લા આવ્યું તમારો માનસ મોટા લઈ લેજે તમારી બેટી ટિકિટ આવે ગયો બમકા સસુરાલ ચલે જાઓગે તુમ મારી દીકરી આવ્યું બાપ આવી હા બહુ મોડું થઈ ગયું કોઈ ના એટલે અમે પોગે અનિલા બા પાસે જઈ बाबुल की दुआ હું તો દેખાવ કે દેખાતો જ નથી મારો રાજા મારા મમ્મી તું શું હું ગાડી સાફ કરી લે કે તમે બધા ઉતર ગઈ કે મેં કીધું મારો વારો આવે તો સારું દીકરી આવે ને તો દીકરા ભૂલાય જ જાય મારી તનુ તો ભૂલાઈ ગઈ મારી તનુડી તો ભૂલાઈ ગઈ બોલ તો ખરી તને કે કે હર્ષિત મામાની છે મામાની છે આ તો જો આખું બધું બદલી ગયું હે બદલી ગયું હા કેટલું આમ આખું મોટું થઈ ગયું ત્યાં નીકળી ગયું હતી ને તો આવી જાય બધી બદલી જાય હા હવે હવારે અપડેટ લેવું મકાન ની બધી અટાણે આ ઠામનું બધું આ બધું વયું ગયું હા ઘણું બધી થઈ ગઈ સારું ઘણું અસલ થઈ ગયું રૂપારું તું એમ કહેતી હતી ને કે આમાં ક્યાંક જણાવવાની કે આમાં દેખાય તો ને ક્યાં હવે જો લખે રવિવાર તારા અહીં હતું ને હોય બાપા મને એટલી બીક લાગી હતી ખબર ક્યાંય છે નહીં દેખાય તો ન અટાણી
ભગવાન નો દેખાડે ક્યાંય જોવા મળે અટાણે ક્યાંય ન મળે હો. કેમ મોડું થઈ ગયું આ? મોડું એવું એટલા માટે થયું કે તુસી હે ને હર્ષિત ને ખોરામ સડે ગોતી ગાડી આખવા જ નતો દેતો તો તમે અડધી કલાક તો 20-30 જ ગાડી હાલી તે તમે 3 વાગ્યા તો ભૂમિ કે નીકળી ગયા હા ને પછી રસ્તામાં અમે તુસીભાઈ ને પુપી ને ભો ને બધું કાકાની વાઈ હતા તો તમે ઘર ઉપી ગયા હતા તું કો અહીંયાથી અમે આવી ગયા તો કે બે વખત અમે ખાલી 2 વખત સાનો સ્ટોપ કર્યો બાકી કઈ નથી કર્યું તે ગાડી આપતો તો. તે ગાડી આગતો તો એટલી ગાડી આપતો એલે એ ભાઈ ને પૂછવા ગઈ બોલો ભાઈને મેં પહેલા પૂછી લીધું કે ભાઈ એ, મારે ભાઈ મને આ તો કઈ ક્યાં ઓલામાં ક્યાં ઝોન માં ફેરે ફેસ રિવીલ નહીં કરવાનું કઈ ઝોન માં ફેરે દિવસે reveal ફેશિયલ ને કરાવે એવી લાગે તો અત્યારે અહીંયા તડી ગયો કરાવવાનું બાકી છે તો હું અત્યારે ઘૂમતો વાળી નહીં હોય બધું બગડી જાય હા ઓહો સેફટી ઓ માય ગોડ કાકા બાકી બધું મોજમાં ને મોજમાં આપણે તું તારે ઉતર લે મોજમાં હે ને બધું મોજે મોજ, તો મોજ. બસ એ આયા હજુ હું લે લ્યો આયા કે સિગરેટ આલે હજે એનો આલે નો એક મરી જાવ તું તો મારી પર આશા છે એ ભાઈ હશે તે ભાઈ મુકે તો રણવા આ તું પાયા કરાય ના પૂજા ને તું બેહી જા તું કુમાર દીકરો છે હાલ બસ કરી જવા વિડિયો જોઈને પાગલ થઈ જાય કે હું કરે કે મંજૂર ગાંધી થઈ ગઈ કરીને આયા ભરે ને પ્રેમ ઠલવાય મંજુ ઝાલાનો લાલાનો પ્રેમ એટલે જ આવા અમને નોર્સિત તો બસે કુસો મળે અરજી મેં પ્રમાણે ઝાપડી બિન થઈ તો બસે કુસો જડે ઓય તો મને તમણી ઓય તો સામો કામ જેટલું બધું થઈ કે જાય લઈ લીધો દને પૈકે ના એ નહીં એમ નહીં તો કેમ લો ઓરે વધારે છે ગુંજા વધારે છે તું છે બસ હવે તું છે હવે પૂજા પેલા પછી આપણે બરે બેંગ્લોર ગઈ હતી તો આવી ની તમે કીધું તો કે ફેક્સર કરીને હગાઈ માં આવી છે થાસુક લાવતી કરીને આવી ને બધી હે કરીને આવી ને બધી વધારે તમણી ટેન્શન હતું કે હગાઈ મજા જારે ખોરી એમ તો હારું હોરવેની તો ન્યા આ બધાય માનતા કરતા હતા ખારું ટેકું હોરવેની તો હારું હું કુ ભૂમિ કડક લોટ પાડે લાકડાનો લઈને આવતી આ મંજૂન પેલા ખોરાની આ હાકોને તો જાય તકલીફ જ નથી પડી ને જાણે ના ના હા વાંધો હો બા હું પેલા ખોરાને તમારી હે ને બા આ તો પછી આ જો મારો બા ને લાગે હવે કે તમે જે કરો એ કા બા આમાં બા પેલા હા મેં કીધું આ હોસ્પિટલ મેં કીધું અહીંયા મેં કીધું મારું હા આયા કે મારો એક જન્મ જોતા હોસ્પિટલ માં કે ના કે પેલું સિઝરિયન માં થયું તો એ છે એક્સપેરિમેન્ટ માં તું હતો કે આવશે બહારથી ડોક્ટર બોલાવ્યા હતા ખબર વેરાવળથી મોગેલા હતા ડોક્ટર બતાવ્યું છે દે ને મને મારું માથું દુખે આ હે ને હવે અમારી જીજુ ની પાછળ ગાંડી થઈ ગઈ અમારી છોકરી 2 કલાક તો સા પકવા ગઈ હતી ને હવે લઈને આવી તમારી પાસે બસ તો જો આ લોકોમાં એક સિસ્ટમ મને ગમી કે કોઈને ઘરે કહેવાની જવાનું લિસ્ટ બનાવેલી હતું એ બધાને ફોન કરી દેવાના તો એ તમારા પહેલેથી જ હતું કે અત્યારથી જ અમારે ફોન કરી દે પહેલેથી જ ફોન કરવાનું આખો શીખ્યું? લગન થાય ને હા તે ખાલી ફોન દેતી હોય બસ બાકી હગાઈમાં ફોન કરજો તો આવી જાય આ હારામ હારું કહેવાય અમારે તો ઘરે આમ શું કહેવાય જે કાકા બાપા ફૂયું મોહી હોય ને એને તો રૂબરૂ ઘરે જવાનું અને એ નો પુગાય એને બીજા દ્વારા ટૂંકમાં કહી આવવાનું કોઈ પણ મેરેજ ના હોય અમે લગન અમારે તો હગાઈમાં હાથમાં કેવા જવું પડે ફોન લગન હોય ને હા તો તઈ કેવા જાવ અમારે ફોન કરો તો અમારે મળે જાય મોઢા આવે નહીં ખૂણા પકડીને બેસી જાય એટલે અમારે તો રૂબરૂ જ કેવા જાય તમારે હા એ હારું આ સિસ્ટમ મને ગમી અમારો ફોન બાર ગયા એટલે મને બહુ તો બાને હવે અમારે કાર્યા એ આવી રીતના થયું એટલે શું કહેવાય પછી કર્યા ને જતી ને કર્યા વહી ગયો તો એમ કાવે ખરાબ લાગે ને બે કેટલા રાણાવાથી ગયા હતા હા 2 જણા 7 જણા ગયા હતા કેટલા હા ધાની જોઈ આવી છે હગાઈ ને દુ મંજુબેન ને એવું શું કરે ને રૂપીન પણ શું કરે એટલા દી અગાઉ તો બધા નો હગે ને 7 જણા ગયા હા પૂરી અહીંયા થાકે ને ઠો થઈ ગઈ ના અહીંયા હગાઈ ને નૂતરાના ફોન થાય નારાયણ સેકન્ડ એક ને તો એ તૂટી જાય ઈ તો શેકી નાખ્યું કરાવવાનું છે ને મારો દીકરો પેલા મારા દીકરા પાસે ફોન કરે ને લગન નો મારો દીકરો હું પેલા હાલે બાકી તબિયત પાણી હાલે?
તો બી તો ભાઈ ઘરે બગડી જઈશું ને આપણે અમારે સીતારામ સીતારામ થઈ ગયા તારો બ્લોગ ચાલુ થયો નો એ ભાઈ ભરવા નહીં કરે એક દી નહીં કરે એક દી આટલી ભૂલે ગઈ આ જો તો ભૂલી ગઈ ફૂઈ છે આપણે ભૂલી ગઈ મો દીકો ભૂલી ગયો તાર મમ્મી આવે બહુ ને એટલે તો ભૂલી જા હા કેતા જો ભાઈ કે હે ટાટુ ટાઢું લાગે એમ કે પછી તારા હાથ ને ઠંડા લાગે એમ કે ઠંડા હે તારા હાથ શું કરવા ચોખા કલરિંગ કરી ઓકે આ શું છે આ લાલ છે ને ઓલાનો કલર લાલ લાડવાનું કે કેસરી થઈ જાય ચોખા આ લાડવાનો કલર હે લાડવાનો નથી તો ખાવાનું આપણે મોમરી કરવાનું એટલે મોમરીમાં કેસરી કલર ન હોય એટલે ખાવાનો કલર જ ને એમ લાઈક હા ફૂડ કલર ઓકે ને આ પીરું હે શું છે ઈ હળદર ઓકે ઈ હળદર હે ઓકે એમાં પલાળી રાખવાનું એમાં પલાળી રાખવાનું થોડીક વાર પછી હુકાવી દેવાના એટલે થઈ જાય મસ્ત કલર વાળો ઓકે 4 કલર તો ઘણાય કા આપણે બીજા કયા કલર કર્યું કંકુ નેક્સ્ટ એટલે ગુલાબી થઈ જાય હા ઓકે બધો આઈડિયા અમારા મિતા ભાભી પાસેથી લેજો બધા અને ટ્રાય કરજો પછી અમે થાળીમાં તમને કેવો કલર આવે એ બતાવશું અમે ભૂમિનામ વધાવશું કંકુ સાથી કંકોતરી લખી દો એ દુડી એમાં કતો ભૂમિ ભાઈને નામ લખાવવાનું આપણે અખંડ સૌભાગ્યવતી હે તમે ભાઈ ઓકે નહીં આપણે ઓરાવીસ દેવી પછી ઉપાધિ નહીં થોડી વાર એમ કે સુખાખરી પલળી જાય પછી છે ને એક પૂર્તિમાં આ કંકુ ને આ કંકુ છે એટલે ગુલાબી આ હળદર છે એટલે કેસરી ને આમાં ખાવાનો કલર છે ને એટલે એકદમ ઓલા આપણે શું કહેવાય ઓલા કલર જો સફેદ તો પછી આના ભેગા હર્ષિત તારા ગીત ગયો હા ઈ નો લાવ તો પછી વધારે વ્હાઈટ હોય તો હાલે એટલા થાય ચોખા ભૂમિ હે ભાભી કેટલી વાર પલાળવાના ને બસ આમાં પલાળી દેવાનો થોડીક વાર આખરી કલર ઈ સાઈડ નો રિવર્સ છે ને તમારી સાઈડ રિવર્સ છે એટલે ધોતા હોય છે મને ખબર છે અલગ અલગ રિવાજો મિત્રો સાંભળજો જો અહીંયા હે ને કન્યાના પગ ધોવે સગાઈમાં વાહ સરસ કારણ કે ઈ જ આપણા ઘરની લક્ષ્મી છે ને એની રિસ્પેક્ટ કરવી જોઈએ તો જ આપણા ઘરમાં વૃદ્ધિ થાય ઓકે ઓકે ધુડી ટોપો ચડાવો માર દીકરો ટોપો ચડાવો ઓ માય ગોડ હું છે ઠંડી લાગે હા તું સીને ઘડી કર પ્રેમ પછી આગળ ટોપો છે ફૂલ ને આપું મને આપું છે તારે નહીં ઓહો આયા ખજાનો ખુલે હવે ખજાનો ખુલે પોરબંદર નો એલા વગાઈ નઈ કે લગનમાં બધે કે વાત ન પૂછો કહું કે એવો જીવ વર્ષે બાનો મને બહુ અફસોસ હા બસ હાલો એક પછી એક ઠેલા આવી રહ્યા છે અમારા આ કેનો હે પૂછે મારી બેગ કાઢી હાલો આઈ બોય મારી બેગ અંકી એવડી સોલીએ ઉપાડી હે કે હું તો એ વિચાર કરું એવડી સોલીયા કે અવડુક માણસ કેમ ઉપાડશે ખાલી કેટલી આવ્યો ઘી ભરીને પેચી ટેસ્ટલી આંગળી ઉપડી ગઈ જો એવું હા તો વાંધો ને દેખે તો વજન મારી લાગે ભાભી સળિયા ચોરી આમ કહું તમે ભાભી બ્લાઉઝ કેવું હે બગાડ્યું પૂજા બગાડ્યું હાવ બગાડ્યું યો મારી અલી બગાડ્યું ની પોણી બાઈ કે ની આખી બાઈ કે મને લાઈટ ઓછી લાગે મુજે ચાલે કાલે આપણે એલોજન નખ પેલા તારા હશે ને તાર બાપાને કેવું હા એટલે તો બહુ ઓછી લાઈટ આવે તારા માસન કેવું ને ગાંઠ લેટના ઓ માય ગોડ એટલે તો પ્રિન્સેસ લાગે છે સેમ હા સેમ જ છે ને બેનું હે સેમ જ છે ને તતાનું નું બેનું વાવ ફૂઈ લઈ આવી ફૂઈ
મારી દીકરીને રાખે પયું ખોટું હા તો કહો તો કઈ ખાવા તારી દીકરી ફ્રોક જઈએ છે ને ઓલી પછી શાંતિના લગન રહે છે મંજૂરી મારે લેવું મેં દીકરી હાટું ફ્રોક લેવો એ જાને કાકા કહેતા તારી તો કાલે ખિસ્સો ખાલી કરાવી હો મે એ મિત્તર ભાભી કાલે તારો ખિસ્સો ખાલી કરાવશું ડોન્ટ વરી ગાગરી આવ્યો ગાડીએથી આખા ફો મમ્મીનો ફોન આવે ને તો કેવું લાવવાના તો ફ્રોક ફક ફક એને કોઈ કહેતો નથી તોય પણ હાર્દિકભાઈ એ નથી કે કરી હું તો તેવી બેઠી રહી હે સાની મને હે હા તો જોવા આવ્યા તે ખોલ નાખી પછી હતા ને તેથી જોઈ તમને ત્યાર કરી દીધી સ્વેટર કાઢીને જોયું તો પૂજા કાઢ્યો જ ને તો મજા આવે કાઢ નાખો તો સ્વેટર તો ખબર પડે આમ તો માપનું જ થાય નહીં થઈ રહે થઈ નહીં રહે થઈ રે હમણાંનું મોટું થાય આ ઈ થોડુંક મોટું થારું એ બધું આમાં જ છે ને હો પછી ટૂંકું થઈ જાય ખાલી એમ ઓલી હાલવાઈ કી ગઈ વાવ અજલી તો પ્રિન્સેસ લાગે છે યો જો તો બ્યુટીફુલ લાગે હાલ છે આપણે એ ઓહો હા 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 તમન્ના ને આવું હે બસ એમ તનુ ને સેમ ફ્રોક હે આવું એક જ છે ઓલી પોડી દે કોણ લાવ્યું બાવા કોણ લેવા કોણ લાવ્યું પૂજા ફૂઈ હા ઈ જ કહેવાનું ફૂઈ લેવી કોણ લેવું દાદાને બતાય કે દાદાને બતાય જા હની હની સપોતાઈ એ મમ્મી હાલવા દે તને કેવી લાગે ઓ માય ગોડ હા ઈને મમ્મી ઓતું બતાઈ એટલે એમ જ કરે બેન આલા કે બેન આમાં પણ ઓલું છે જો જોડે જોડ છે ફ્રોકમાં. હા આ ઓલી કેવી આપણા હાટુ લીધા હતા કોટ સેટ કોટ સેટ બસો મારે હાટુ દાદી કે હાટુ લાવ્યું હારું ને મેં શું કીધું હજી આમ જો હજી તો ફૂઈ લઈ આવી આમ તો વાવ ઓ માય ગોડ જો તો લાગે તે આમ જો હજી છે હજી આમાં તો જો ઓઢણી તારી ગાગરી ને વાહ તારી ઘાઘરી ને પ્લાઝી વાહ મારી ये सोली है कि क्रॉप है पूरे ક્રોપ ટોપ પ્લાઝા જેવું આ બહુ મસ્ત લાગે हाँ भाई ओ ધ્યાન રાખજે મારા પાસે ને આવે એટલે જે હા પાછા આખા ડોડા ફૂઈ ફૂઈ કે હા અહીં ગોળે કે ફૂઈ છે કે ફિટિંગ ની જરૂર ન પડે ना पे से फिट न करावे પછી અજય વધે એ તો ફૂઈ જાતે રોડી કેમ રડે ને હું જાતા રોજ મારે તાર માને તાર બાપ ને લઈને આવી દે પૂજા દ્વારામાં જોયું ઓન બે એમ બેન ઈ તાર બેન બહુ મૂકો પડે છે કાઢેલી તો એટલી કોઈ ના ગળામાંથી બધું તો ઓલ્યો હલા વાનો સહી પહેલા ગાગરી પહેરાવે અહીંયા તો આ મારે તુસલાને ખેદો થાય મારા દીકાને થોડો ગોટો ઉપલે છે કોઈ બાત નહીં બેટા કોઈ બાત નહીં એ આ મસ્ત લાગે આ પણ મસ્ત લાગે એ અંકી નું કે વસ્તુ ખાઈ ગયા ઓઢણી 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 આ બેવડી નાખી રિયલી આ બહુ મસ્ત લાગે અસલ લાગે હો. વાહ અધુ વાહ એ વાહ અધુ બેન વાહ માંદો પડી ગયો બિચારો જીંકો વાટલો આપણો તો ઈ બે નહીં જીંકો વાટલો મારો વાસળો હવે વાસળી બે દિવસ મરી ગયો બની હે બિચારો એટલા હાર દૂધ બારી ગયું છે માર મળી થોડું થોડું વારી માર બેન બીજા આઈ છે કે કાલીએ મને કે બહેનની મારો વાસળો નહીં થઈ ગયું નોખા નોખા હા ભાઈ તો મસ્ત ભાભી કલર પકડ્યો હજે તો અંધારું હોય એટલો દેખાતો નથી મેં તમને કીધું નતું હા થોડીક પલાળી વો હા અમે ક્યારેક બહુ બન્યું ને શીખી લઈએ અત્યારે ભાભી પાસે થોડુંક વાવ મસ્ત કલર આવ્યો કેસરી ઓરેન્જ કલર અસલ આવ્યો ગોજ દિવસ ના બહુ દેખાય રૂપાળો પછી બતાવે મુકાઈ જાય ને એટલે અસલ દેખાય પાણી કાઢીને પછી ભૂકવી નાખવાના ને રસ થાય રાખો શોક ઓલા થઈ જાય તમારે કીધું નહીં નીકળે એ આ ઓલું કર્યું તો કેસરી સફેદ ને લીલો ઝંડા ઉસા તિરંગા લીલો લઈ તો શેપાસ કલર થઈ જાય હા કે લીલો કલર હોય તો લઈ આવે ભૂમિ બેન કે એટલા હું કે એટલાય વધી જાય તમારે આ કલર બહુ પકડ્યો ને આ ઓછો પકડ્યો કલર કલર ના આપણો અડદિયાનો કલર એકદમ પકડ્યો ઓરેન્જ એમ તો એ પણ વાંધો નહીં અમે સસલ લખીએ હાવ વ્હાઈટ કરતા
નો લાવવા દેતા આ કંકુ વાળો કંકુ ઓવા હવે તો વાળો. એકદમ નો પિંક થઈ ગયો મસ્ત એટલે લાગે આમાં white એટલે 4 કલર થઈ જાય હા, તો થઈ એટલા ગયો. ચોખા. એવું હોય ને તો પાંદડા માસે ઘોલીના કુટોડે એનો રસ કાઢીને ગ્રીન કરી નાખીએ નો થાય નો પકડે કલર પકડેલા તો હને પકડતો હોય કાલે તમે ચાલા નથી હા જાય હું ને તો લઈ આવ્યું મળશે તો વાહ જો અમાર મીતા ભાભી કારીગરી સુપર ના બનાવી દીધા ચોખા જે છે આપણે જે કર્યું એટલે જે નથી કર્યું ભૂમિ ફોઈને વધાવવાનું કર્યું આપણે કરીને પછી આમ કરશું ને પછી આમ કરીને આમ બસ એ તમે હુક્કાવા દો બહુ વાળું છે હાલો તા હુકાઈ જાય પછી થાળીમાં મિક્સ કરી આગળ દેખાય છે અધુ મારો દીકરો આ ભરાઈ રહી છે પગમાં તારા ઓલે ઈ હોને વાજે લીધો એમાં નથી બેટા